એટલે મને મુશ્કેલી પડે. એટલે ગાડે સ્ટેશન માસ્તરે જવાબ આપ્યો કે ભાઈ તમારી તકલીફ માટે માફ કરજો, પણ ડબલાને સાકર બાંધવી જ પડશે. આ 1 ડિસેમ્બર મહિનામાં 14 ડબલા ચોરી ગયા. આ આપણી ભૂમિ. આવું ક્યાંય ન હોય. આજે આપણે ત્યાં બધા મોલ ચાલુ છે. આપણે પશ્ચિમીકરણ આપણે લાયકાત નથી અને પશ્ચિમીકરણ કરવા આપણે જઈએ. જાપાનમાં અમેરિકામાં મોટા મોટા મોલ હોય ને, એક જ વ્યક્તિ કાઉન્ટર ઉપર બેઠો હોય અને હજારો માણસોને શોપિંગ કરતા હોય. બધી જ વસ્તુ પોતાની જાતે ટોલીમાં લઈ નીકળી અને ફટ લઈને 1 પૈસો પેમેન્ટ કરી ઓનલાઈન અને નીકળી જાય. અને આપણે એનું અનુકરણ કરવું છે, પણ મોલની અંદર ઠેકાણા માણસો ઉભા રાખ્યા હોય, સીસી કેમેરા નાખ્યા હોય, તેમ છતાંય જાંગિયામાં હાબુ અને કોલગેટ ચોરી માણસો જતા રહે. આ બહુ સ્પષ્ટ વાત છે. કેટલા વિડીયો મેં જોયા એવા કે છેલ્લે ઓલું મશીન મૂકે એટલે પકડાય તો અંદરથી કોલગેટ નીકળે, સાબુ નીકળે, શેમ્પુ નીકળે. આ આપણી ધાર્મિકતા. ઋષિ મુનિનો દેશ છે, કૃષ્ણની ભૂમિ છે. ના નહીં, સારું ઘણું બધું છે આપણા દેશમાં. આપણે જે જમીન ઉપર રહેતા હોય ટીકા ન કરાય. સારું આપણા દેશમાં છે એવું દુનિયામાં ક્યાંય નથી. આપણામાંથી ઘણી બધી વસ્તુઓ દુનિયા ગ્રહણ કરે છે, એવું પણ છે. પણ પ્રમાણિકતા વાત બિલકુલ નહીં. ખોટું કરવામાં આપણને મજા આવે એટલે સાચું કરવામાં મજા ન આવે. પૈસા મળતા હોય. કોરોનાની અંદર નકલી દવાઓ જે મોતની તાંડવ હતો દુનિયામાં, એવા સમયે દરેક પરિવારમાં, દરેક મિત્રોમાં એક વ્યક્તિ, દરેક ઘરમાં મૃત્યુ કદાચ થયું હશે. એવો કોરોનાનો કાળો ભયંકર કેર હતો ને, એ વખતે મેડિકલ સ્ટોરમાં નકલી દવાઓ, એક્સપાયર ડેટ થઈ ગયેલી વેપર બદલી. છેલ્લી એક વાત, મારો મિત્ર મેડિકલ સ્ટોર છે, પ્રમાણિકતામાં યાદ એવો ઠેકવો છે. કોરોનામાં એ મેડિકલ સ્ટોરમાં એ વખતે પેરાસિટામોલ બહુ ચાલતી ઘરે. આપણે બધા કેવા કે બીક લાગે એટલે પછી તાત્કાલિક બધું કરવા માંડી જઈએ. એ પેરાસિટામોલ એને પાસે થઈ રહી સ્ટોરમાં, એને એમ લાગ્યું કે કમાવાની સિઝન છે અત્યારે અને દવા થઈ રહી. તો ચોક આવે ને, ચોક બોર્ડમાં લખવાનો, એ ચોકનો ભૂકો અને લીંબુના ફૂલ મિક્સ કરી અને એને 60 લાખની પેરાસિટામોલ વેચી, નકલી. 50 લાખનું મકાન, 10 લાખની ગાડી લાવ્યો. મને ત્યાં કોરોના કૃપા બોલે ખાલી પાસે. આ પ્રમાણિકતા. કહેવાનો આશય મારો કે ડ્રગ્સ જેવા દૂષણથી દૂર રહેજો, સાચવજો. કોઈ એવા વ્યક્તિની લપેટમાં ના આવતા. કોલેજમાં જલસા કરવાની મગજમાં ખ્યાલ નહીં રાખતા. કોલેજમાં સારામાં સારી લાઈફ મેળવવાની, જીપીએસસી પાસ કરવાની, યુપીએસસીની તૈયારી કરવાની, ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારી બનવાનું. અને તમને જેવી રીતે મા બાપે જલસા કરાવ્યા હોય આ ઉંમર સુધી, એવા જલસા મા બાપને તમે કરાવજો. તો તમે સફળ, તો તમે હોશિયાર, તો તમે ડાયા. અને સાયબર ક્રાઇમથી ચેતતા રહેજો. મેસેન્જર છે, તમારા વડીલોને કહેજો. ઓનલાઈન ચીટિંગ ટાઈમ તમારો સહનશક્તિ પર તમારી પણ પૂરી થવા આવ્યો, હું સમજી શકું છું. કોઈનું ભાષણ સાંભળવું બહુ અઘરું છે, હું પોતે ન સાંભળી શકું. પણ હવે હું નીકળ્યો છું આ વેશ પહેરીને આ વસ્તુ કહેવા માટે. તો બાળકો અકળાય, ઊંચા થતા હોય તો અમુક વસ્તુ કહી જ દઉં કે ઓનલાઈન ચીટિંગથી તમારા વડીલોને કહેજો કે ભાઈ જેને આવીને કોઈ એપ્લિકેશન અડવાનું નહીં, કોઈ જગ્યાએ કોઈને દોરામાં આવવાનું નહીં, કોઈનો અજાણ્યો ફોન ઉપાડવાનો નહીં. અને મારું એક સૂચન તો બધે હું કરું છું, મારું પર્સનલ, કે તમારા વડીલોને કહેવાનું કે જે બેંકમાં વધુ પૈસા પડેલા